નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં આખરે ચોમાસું પૂરી તાકાતથી જામ્યું। 2 કલાકમાં 27 તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સૌથી વધુ વાપીમાં 4.13 ઇંચ ખાબક્યો। ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય। ફોજદારી કેસોમાં આરોપી નિર્દોષ છૂટે તો સરકારી વકીલ અને પોલીસ સામે તપાસ શરૂ કરવામાં આવશે। મેઘરાજા ગુજરાતને ધમરોળશે। 10 જિલ્લામાં ઓરેન્જ તો 1માં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। ભાવનગરના ખેડૂતો સાથે ફ્રેન્ડશીપ ક્લબના નામે 20.36 લાખની ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી। ભાવનગરમાં વેપારીઓને પરચુરણની અછતથી મુશ્કેલી પડી। ચલણી સિક્કા અને નોટોનું નિયમિત વિતરણ કરવાની માંગ કરવામાં આવી। મોરબીના જેતપરમાં ખેડૂતોના ઉપવાસ આંદોલનના 13મા દિવસે ટંકારામાં મોરબી રાજકોટ હાઈવે પર ચક્કાજામ કરાતા ટ્રાફિક જામ થયો। ભારત અંગે ડોનાલ્ડ ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય। 4 કંપની સામેથી પ્રતિબંધ ઉઠાવ્યા। અમેરિકાએ ભારતીય કંપનીઓને મોટી રાહત આપી। અમેરિકામાં 115 ડિગ્રી જેવો અનુભવ કરાવતી ગરમીથી હાહાકાર મચી ગયો। ખતરનાક હીટવેવથી જીવલેણ બનશે। યુરોપ બાદ હવે અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં પણ ગરમીનો કાળો કહેર જોવા મળ્યો। કુલિંગ સેન્ટર શરૂ કરવા પડ્યા। અફઘાનિસ્તાનને લીધો બદલો। હવે પાકિસ્તાનમાં ISISના ઠેકાણાઓ પર ડ્રોન વડે હવાઈ હુમલા કરવામાં આવ્યા। રશિયાના દરિયામાં ઉતર્યું સોવિયત યુગનું સૌથી ખતરનાક ન્યુક્લિયર શિપ। નોટો દેશમાં હવે ફફડાટ ફેલાયો। પેટ્રોલમાં લીટરે ₹5 અને ડીઝલમાં ₹3નો ઘટાડો કર્યો। નાયરા ઓઇલ કંપનીએ ગ્રાહકોને આપી મોટી રાહત। જુલાઈ મહિનાની રાહતભરી શરૂઆત। પહેલા જ દિવસે સસ્તો થયો LPG સિલિન્ડર અને સામાન્ય જનતાને મળી મોટી રાહત। હવામાન વિભાગે જુલાઈમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની આગાહી કરી છે, જે ખેડૂતોની ચિંતામાં વધારો કરશે। મોદી સરકારના આગામી કેબિનેટ વિસ્તરણને લઈને ગરમાવો વધ્યો। જૂના વફાદાર કે બળવાખોર સાંસદો, મોદીની નવી કેબિનેટમાં દાવેદારની લાંબી લાઈન। રામ મંદિર દાન ચોરીનો કેસમાં હવે ચંપત રાય, અનિલ મિશ્રાના બેંક ખાતાઓની તપાસ કરશે પોલીસ। BOBએ આપ્યો નોટિસનો જવાબ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપ્રમુખ વચ્ચે ફોન પર વાતચીત થઈ અને પશ્ચિમ એશિયામાં યુદ્ધ વિરામ અને તણાવ ઘટાડવાના મુદ્દા પર ચર્ચા થઈ। ચોમાસા પર અલ નીનોનું ગ્રહણ। જુલાઈમાં ઓછો વરસાદ પડવાની આગાહી। મોંઘવારી વધવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી। ભારત ગંભીર જળ સંકટ તરફ આગળ વધી રહ્યું છે। વસ્તી 18%, પણ પાણી માત્ર 4% જ। 2030 સુધીમાં જળ સંકટ સર્જાવાના સંકેત। CJP આંદોલનનો 11મો દિવસ। જંતર મંતર પર સોનમ વાંગચુકની તબિયત લથડી। ભાજપના નેતાઓ પ્રદર્શનકારીઓને વાયરસ કહેતા વિવાદ સર્જાયો। અમેરિકા અને ચીન જોતા રહી ગયા અને ભારતે રચી દીધો ઇતિહાસ। ન્યુક્લિયર રિએક્ટરની ગરમીથી બનાવ્યો હાઇડ્રોજન। સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને ગુજરાત હાઈકોર્ટે આપ્યો ઝટકો। જામીન અરજી ફગાવી। લાઇક્સ અને ફોલોવર્સ ન વધ્યા તો ડિપ્રેશન। ગુજરાતમાં સોશિયલ મીડિયા વળગણ ધરાવતા દર્દીની સંખ્યામાં 750%નો વધારો થયો। ચાંદીમાં 1 ઝાટકે ₹5500 તો સોનામાં 1000થી વધુનો કડાકો થયો। વાયદા બજારમાં ભૂકંપ જોવા મળ્યો। મુંબઈમાં નબળા ચોમાસાને કારણે ખરીફ વાવેતરમાં 23%નો ઘટાડો નોંધાયો। ચોમાસાના નબળા પ્રારંભથી જ કપાસ, સોયાબીન, મગફળી સહિતના પાકમાં ધીમું વાવેતર જોવા મળ્યું। LPG, પેટ્રોલથી લઈને આધાર, પાસપોર્ટ સુધીના 10 મોટા નિયમો બદલાયા। તમારા ખિસ્સા પર થશે સીધી મોટી અસર। મુસ્લિમ સમુદાયને મળતી અનામત પર શુભેન્દુ સરકારની તરફ। 66 જાતિઓ OBC કોટામાંથી બહાર કરવામાં આવી। મારી પાસે રામ મંદિર અંગે પાકી માહિતી છે। અરવિંદ કેજરીવાલે દોષિતોને ફાંસી આપવાની કરી માંગ। રામ મંદિરના દાન ચોરી કરનારા જેલમાં કેદ આરોપીઓએ કબૂલ્યા અનેક રહસ્યો। ચોરીની આખી સિસ્ટમ જણાવી। કેન્દ્રએ પેટ્રોલ ડીઝલના પ્રતિબંધ ઉઠાવ્યા। રાજ્ય સરકારે કોઈ નિર્ણય નહીં લેતા પેટ્રોલ પંપના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા।
મકાન માલિકોને દિલ્હી હાઈકોર્ટનો મોટો ઝટકો, ભાડુઆતની સિક્યોરિટી ડિપોઝિટમાંથી બેફામ પૈસા નહીં કાપી શકે. હવે અમદાવાદના ખેડૂતો પણ વિફર્યા, પોલીસ સ્ટેશનની આગળ જ માંડવો નાખીને ધરણા પર બેઠા. યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર આવ્યા, સરકાર આપશે 2.5 લાખની સહાય, દર મહિને મળશે 4,000ની સહાય. ડોનાલ્ડ ટ્રમ્પની વિવાદાસ્પદ યોજનાને મોટો ઝટકો, અમેરિકામાં જન્મેલા બાળકો અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. ભારતમાં પ્લાસ્ટિકની બોટલ ચાવતો દેખાયો વાઘ, મધ્યપ્રદેશના કાન્ના ટાઈગર રિઝર્વનો એક ચોંકાવનારો વિડીયો વાયરલ, લોકોએ મોટા ખતરાની ચેતવણી ઉચ્ચારી. મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુમાં ગાયો અને વાછરડાના કતલ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતો આદેશ આપ્યો, સુપ્રીમ કોર્ટ પહોંચતી વિદેય સરકાર. પાકિસ્તાનમાં પૂર્વ મંત્રી બિલાવલ ભુટ્ટો અકળાયા, સિંધુના પાણી મુદ્દે પરમાણુ યુદ્ધની ધમકી ઉચ્ચારી. મુંબઈમાં આભ ફાટ્યું, મુશળધાર વરસાદથી ચારેકોર પાણી ભરાયા, જનજીવન થંભી ગયું, જળબંબાકારની તસવીરો સામે આવી. સામાન્ય માણસ માટે રાહતના સમાચાર, મોદી સરકારની કેબિનેટમાં લેવાઈ શકે છે 4 મોટા નિર્ણયો, ખેડૂતોના હિતમાં પણ લેવાશે મોટો નિર્ણય. કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા, 1 જુલાઈથી જ મોંઘવારી ભથ્થામાં 3%થી વધારાની શક્યતા મજબૂત છેવાઈ રહી છે. આગામી 12 કલાક ભારે, આંબાલાલ પટેલની મોટી આગાહી, અનેક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ, ગુજરાતનો દરિયો બનશે તોફાની. પેટ્રોલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો, ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો ઘટાડો, તો જુલાઈના પહેલા જ દિવસે મળી મોટી રાહત. અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વચ્ચે બાઇક ચાલક તણાયો, સ્થાનિકોએ બચાવ્યો જીવ. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મોહિત્રા પર ઈંડા રીંગણા ફેંકાયા, ઓફિસને પણ ટાર્ગેટ કરાય, ભાજપ સમર્થકો પર કરાયો આક્ષેપ. વોટ્સએપના નવા યુઝર આઈડી ફીચરથી ફ્રોડ વધવાની આશંકા, કેન્દ્ર સરકાર કરશે મોટી તપાસ. જૂનાગઢના માળિયા હાટીનામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો, વલસાડમાં 5 ઇંચ જેટલી મેઘમહેર જોવા મળી. ગુજરાતમાં શિક્ષક ભરતીની તૈયારી તેજ, શિક્ષણ વિભાગનો તમામ જિલ્લાઓને રોસ્ટર રજિસ્ટર અપડેટ કરવાનો આદેશ આપવામાં આવ્યો. ગુજરાત સરકારની મહત્વની જાહેરાત, યુપીએસસીની તૈયારી કરતી દીકરીઓને મળશે 2 લાખની સીધી સહાય. ચૈતર વસાવાના સમર્થનમાં ઈસુદાન ગઢવીનો ભાજપ પર પ્રહાર, ડેડિયાપાડાના મહાસંમેલનનું આહવાન કરવામાં આવ્યું. ગાંધીનગર મિલકત વેરા વળતર યોજના 31 જુલાઈ સુધી લંબાવવામાં આવી, ઓનલાઈન વેરો ભરનારા નાગરિકોને મળશે 12%નું વળતર. 8મા પગાર પંચ પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ, જુલાઈમાં વચ્ચે મોંઘવારી ભથ્થું, સરકારે લીધો નિર્ણય. જૂનાગઢના પશુપાલકો માટે ખુશ ખબર, સાવજ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો, દાણ પર પણ હવે સબસિડીની જાહેરાત કરવામાં આવી. મતદાર ઓળખ કાર્ડ વિનાના લોકોને સરકારી લાભો મેળવવામાં મુશ્કેલી પડશે, સીએમ ડીકે શિવકુમારનું નિવેદન. મોરબીમાં વીજપોલ વિવાદ ઉગ્ર બન્યો, કલેક્ટર કચેરી સામે 22 ગામના સરપંચો અને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીનું મોવડી મંડળ હવે આજે ડેડિયાપાડા પહોંચશે, પરિવારજનો સાથે કરશે મુલાકાત. તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક, અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.